સંતોએ કીધું કે ધડ માથે શિર ન હોવું, શીશ ના હવે શીશ હોય તો ખરી, શીશ ન હોય તો દેહ રહે નહીં. અરે પણ આ જે શીશની કીધો છે કે બે અહંકાર રૂપી શીશ, કે અહંકાર શિવમાં વિકાર અંતકરણમાં કબીર સાહેબ કે આ દોનો ખેલી જાઓ. ના સુધી ભક્તિમાં આપણે પગ નીચો અને જો અહંકાર ન જાય ત્યાં સુધી આપણને શબ્દ ઉતરે નહીં. એટલે સાહેબે તો કીધું છે કે જો ગુરુ ભક્તિ કર દેते हैं तो सकल पाप होना है. एक चिंगारी आग गई तो बड़ी पुरानी घास. પ્રેમ હજારો વર્ષ જૂનો ઘાસ પડ્યો હોય પણ તો દિવાસાળીનો એક ત્રાસડો પડે તો એ કહેવા રહેતો નથી કે નિર્મળ. એમ જો તમારા દેહની અંદર સત્પુરુષનો સાચો ત્રાસડો અડી જાય તો પૂરવનું પારપ એ ઘટી જાય. ચમ કે આપણે આજો અનાદિથી આ ભૂલા પડ્યો છે 4 ખોણીની અંદર. એમાં મનુષ્ય ખોણી એક ઉત્તમમાં ઉત્તમ ખોણી, અને એક મનુષ્ય ખોણી જેવી છે કે આ બંધનની મુક્ત ભૂમિકા વાળી છે. બીજી કોઈ પશુ ખોણી, કોઈ પક્ષી ખોણી કે ઉષ્મજ ખોણી આ કાર્ય કરી શકે એવું નથી. એક ભજન કરી અને તમે પોતાનો આત્માનો આ નિવેડો લાવી શકો તો આ મનુષ્ય અવતાર. અને એને વાણી ખાણીનું બંધન પડ્યું છે, અને એ બંધન એવું છે કે આ બંધનમાં તો મહાન મહાન પુરુષો પણ ખૂબી ગયા. અરે મહાન મહાન પુરુષો પણ લખ્યું. કેમ કે દેખાવની માયા તો ઘણા છોડીને બેઠા પણ ગુપ્ત જાયશ્રી માયા છોડવી ની મહાન બહુ કઠિન છે. કબીર સાહેબે એક શબ્દ 59 કીધું કે સંતો માયા મહાઠગી तिगुड़ी फांस लेकर डोले, बोले मधुरी वाणी माया महाठगी नहीं. केशव के कमला होकर बैठी शिव के भवन भवानी, पांडा के मूर्ति होकर बैठी तीर्थों में पानी माया महाठगी. आ तो योगिनी कह योगिनी थी बैठी राजा के घर के रानी, कहूँ के हीरा होकर बैठी कहूँ कोड़ी कानी नहीं. ले आ मायाए ने समजवी અને રોણવી અને એને પાર ઉતરવું એ આ સાચા સત્પુરુષનો શરણે જઈ શકજો. અને જો એવો પારથી સત્પુરુ મળી જાય તો આ બંધનથી મુક્ત થવાય એવું છે. એટલે કે આ મુક્ત ભૂમિકા બહુ કઠિન, પણ સંતોના શરણ જ્યાં સિવાય આ છૂટે એવું નથી. પહેલા તો મનુષ્ય અવતારમાં આવ્યા છે એટલે તમે મનુષ્યનું જીવન જીવો. મનુષ્યનું જીવન જીવવા માટે તો સૌ પ્રથમ છે આપણે પગથિયું છે કે 10 દોષનું નિવારણ કરો. 10 દોષ એવા પડ્યા છે કે દેહના ત્રણ કોષ છે: ચોરી, રારી, જીવ, હિંસા. વચનના ત્રણ કોષ છે: જૂઠું બોલવું, ગાળ બોલવી, નિંદા કરવી. અને મનના 4 દોષ છે: ક્રોધ, ઈર્ષા, સળકપટ ને મન બળી. આ 10 દોષ જોઈ માણસ હેડે તો એ મનુષ્ય કહેવાય. અને આ 10 દોષનું પાલન કરે તો એને આ ધર્મમાંથી શીશ નથી લખે છે. એટલે બહુ સંતોએ આપણે સમજવા માટે કીધો છે. એક કબીર સાહેબે શબ્દ ધ્યાનમાં કીધો છે: હે સંતો, આ ઘરમાં ઝઘડા પારી.
કબીર સાહેબે તો સંતોને ઠપકો આવ્યા છે, સંતો તમારા ઘરમાં ઝઘડા ભાઈ નહીં. આપણે બોધેલા હા અને બીજાને શી મુક્ત ભૂમિકા કરવા દઈ, પણ આપણે મુક્ત ભૂમિકા બનાવ પછી બીજાને આપણે છોડીશું. આપણે બીડી પીતા બીજાને કે નથી પીશું એમ. એ સંતો આ ઘરમે ઝઘડા ભારી, રાત દિવસ મેલે ઉઠી લાગે, 5 ઢોઢા એક નારી, નારો નારો ભોજન ચાહે, 5 અધિક સવારી. કોઈનું કહ્યું કે હતા ન માને, આપ મોરારી દુર્મતી કે દોહાગીન માટે દાંતની ચાપ ચપેરે. કહા કબીર તો આ ઘરની રારી દેવે તો સોઈતન હમ નિરા, તો મારા બરોબર છે. જો આ ઘરની નારી નિવેદવી હોય તો ઈચ્છા રૂપી તમારી ઈચ્છા પણ ઈચ્છા રૂપી નારી છે. 5 વિષયો છે અને 5 વિષયો માટે એની એક ઈચ્છા એક ઈચ્છા ઊભી કરી. હવે એને સમજવી અને એક જ્ઞાનીના સંતોના શરણે જાય અને એની થોડી વાત એને થાય કે આપણે મનુષ્ય અવતારમાં અને એની મુક્ત ભૂમિકા હવે આપણે ભણવા માટે આ અવસર આવ્યો છે. એટલે સાહેબે કીધું છે, જો તું ચાહે મુझको तो छोड़ सकल की आश, मुझ ही ऐसा हो रहो तो सब सुख तेरे पास. એટલે તમે એવું વર્તન કરો કે મનુષ્ય અવતારમાં આવી અને બહુ સારું જીવન જીવો અને સારું સૌને ભલામણ કરો, સારી શીખ આલો, સારો રસ્તો બતાવો. એ